નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે આઈપીઓનું નામ આવે એટલે એક જ નામ આવે, માર્કેટ બુલેટિન. તમારા માટે અમે તમામ માહિતી લઈને આવ્યા છીએ, પણ આપણી ગુજરાતી ભાષામાં. તમને ખ્યાલ જ છે કે 2 મેગા આઈપીઓની જાહેરાત થઈ ગઈ છે. આજે રિલાયન્સની બોર્ડ મિટિંગ હતી, એમાં જીઓના આઈપીઓની જાહેરાત થઈ ગઈ છે. ડીઆરએચપી પણ ફાઇલ થઈ ગયું છે. તમારા માટે અમે ડીઆરએચપીમાંથી તમામ મહત્વની વિગતો ગોતીને લઈ આવ્યા છે. એનએસસીનું ડીઆરએચપી પણ આવી ગયું છે, તેમાંથી પણ જાણવા જેવી માહિતી લઈને આવ્યા છીએ. તો તમારી પણ ફરજ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દેજો ને જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ આપજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. ભારતીય કોર્પોરેટ જગત અને શેરબજારના ઇતિહાસની સૌથી મોટી ઘટના આખરે સામે આવી ગઈ છે. દેશની સૌથી મોટી ટેલિકોમ અને ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર કંપની જીઓ પ્લેટફોર્મ્સ લિમિટેડે તેના મેગા આઈપીઓ માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કરી દીધું છે. 52 કરોડથી વધુ ગ્રાહકો સાથે મોબાઈલ, ફિક્સ્ડ બ્રોડબેન્ડ અને ડિજિટલ સેવાઓ આપતું જીઓ પબ્લિક ઇસ્યુ દ્વારા બજારમાં નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. બજારના પ્રાથમિક અંદાજો મુજબ આઈપીઓની કુલ સાઇઝ 35,000 કરોડને પાર કરી શકે છે, જે તેને ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ બનાવશે. આ ઇસ્યુ વૈશ્વિક રોકાણકારોનું ધ્યાન ખેંચનારી એક મોટી ગ્લોબલ ઇવેન્ટ સાબિત થઈ શકે છે. કંપની દ્વારા ફાઇલ કરાયેલા દસ્તાવેજ અનુસાર આ ઇસ્યુ સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે, એટલે કે આમાં કોઈ ઓફર ફોર સેલ નથી, જે અંતર્ગત 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા કુલ 27 કરોડ નવા ઇક્વિટી શેર બજારમાં મૂકવામાં આવશે. આમાં કોઈ ઓફર ફોર સેલ સામેલ નથી, જેનો સીધો અર્થ એ થાય છે કે આઈપીઓ દ્વારા એકત્રિત થનારી તમામ રકમ પ્રમોટરના ગજવામાં જવાની જગ્યાએ સીધી કંપનીના બિઝનેસ ગ્રોથ અને દેવું ચૂકવવા માટે વાપરવામાં આવશે. જીઓ આઈપીઓ ફંડમાંથી આશરે 27,500 કરોડનો મોટો હિસ્સો તેની મુખ્ય સબસિડી કંપની રિલાયન્સ જીઓ ઇન્ફોકોમના માથે રહેલા દેવાની વહેલી ચૂકવણી માટે, એટલે કે પ્રીપેમેન્ટ કરવા માટે વાપરશે. આનાથી કંપનીનો વ્યાજનો મોટો ખર્ચ બચશે અને બેલેન્સ શીટ મજબૂત થતા ભવિષ્યમાં 5G નેટવર્કના વિસ્તરણ, ફિક્સ બ્રોડબેન્ડ અને એઆઈ ક્લાઉડ સર્વિસીસ જેવા પ્રોજેક્ટને મોટી ગતિ મળશે. હવે વિડીયોની શરૂઆત છે, પણ એની પહેલા એક આગળ વાત સાંભળી લેજો કે સેબીના નિયમો હેઠળ આવી રહેલા ઇસ્યુમાં રિટેલ રોકાણકારો માટે 35% હિસ્સો નામત રાખવામાં આવ્યો છે. ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે રિટેલ માટે કેટલો હિસ્સો રહેશે, તો તેના માટે 35% હિસ્સો નામત રાખવામાં આવ્યો છે. આ સિવાય ક્વોલિફાઈડ ક્યુઆઈબી માટે 50% અને એનઆઈઆઈ માટે 15%નો કોટા નક્કી કરવામાં આવ્યો છે. સૌથી મોટા અને ઉત્સાહજનક સમાચાર એ છે કે આમાં કંપનીના પાત્ર કર્મચારીઓ માટે એમ્પ્લોય કોટા રાખવામાં આવ્યો છે, તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વર્તમાન શેરધારકો માટે ખાસ શેર હોલ્ડર રિઝર્વેશન કોટાની જાહેરાત પણ કરવામાં આવી છે, જે આરઆઈએલના રાખો રોકાણકારો માટે મોટી લોટરી સમાન સાબિત થઈ શકે છે. એપ્લિકેશન માટે ફક્ત આસબા અને યુપીઆઈ મોડ જ માન્ય રહેશે અને તમામ શેરનું એલોટમેન્ટ ફરજિયાતપણે ડીમેટ સ્વરૂપમાં જ કરવામાં આવશે. તો તમારી પાસે તમારા પિતાજી કે દાદાજીના સમયના કોઈ પણ લિસ્ટેડ કંપનીના ફિઝિકલ શેર હોય કે રિલાયન્સના શેર સર્ટિફિકેટ હોય અથવા જૂના બોન્ડ ઘરમાં કે લોકરમાં ધૂળ ખાતા પડ્યા હોય, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શાંતિથી વાંચજો. સેબીના વર્તમાન કડક નિયમ અનુસાર હવે કોઈ પણ ફિઝિકલ શેરનું સીધું ખરીદ વેચાણ શક્ય નથી અને તેને બજારમાં ટ્રેડ કરવા માટે ફરજિયાતપણે ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવા પડે છે. ઘણી વખત લાંબા સમયથી બંધ પડેલા શેરને ડિવિડન્ડ કે મૂળ શેર પણ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં જમા થઈ જતા હોય છે, જેના કારણે સામાન્ય રોકાણકારો પોતાના હકની મૂડી ગુમાવી બેસે છે અથવા કાનૂની ગૂંચવણોના કારણે તેમને મેળવી શકતા નથી. તો આવી સ્થિતિમાં જો તમારે ભૌતિક શેર સર્ટિફિકેટ કે ફિઝિકલ શેર સર્ટિફિકેટ કે જૂના બોન્ડ કે કોઈ યોગ્ય કાનૂની સલાહ સૂચન જોતા હોય, ગુમ થયેલા શેરના ડુપ્લિકેટ સર્ટિફિકેટ કઢાવવા હોય, વારસાઈ હકની પ્રક્રિયા કરવી હોય કે પછી તે તમામ ફિઝિકલ શેરને સુરક્ષિત રીતે ડીમેટ સ્વરૂપમાં કન્વર્ટ કરવા હોય, તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમને તમામ પ્રકારની જટિલ કામગીરીના વ્યવસાયિક ઉકેલ અને સચોટ માર્ગદર્શન માટે સીધો અમારો સંપર્ક કરી શકો છો. તમારી વર્ષો જૂની મૂડીને પાછી મેળવવા અને તે ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત કરવા માટે આજે જે મોબાઈલ નંબર 74,909,23,288 ઉપર અમારો સંપર્ક કરો, જેથી તમને યોગ્ય અને સત્તાવાર પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મળી શકે છે. આગળ વાત કરીએ તો નાણાકીય મોરચે પણ જીઓ પ્લેટફોર્મનું પ્રદર્શન અસાધારણ રહ્યું છે અને કંપનીના નફામાં સતત જોરદાર ઉછાળ જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2024માં કંપનીની કુલ આવક 1,09,558 કરોડ અને ચોખ્ખો નફો 21,423 કરોડ નોંધાયો હતો, જે નાણાકીય વર્ષ 2025માં વધીને 1,28,218 કરોડ આવક અને 26,109 કરોડના નફા ઉપર પહોંચ્યો હતો. જ્યારે નાણાકીય વર્ષ 2026ના તાજેતરના આંકડા મુજબ કંપનીની કુલ આવક 1,46,885 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે અને ચોખ્ખો નફો 30,049 કરોડ નોંધાયો છે. આ મેગા આઈપીઓ પ્રક્રિયાના સંચાલન માટે કોટક મહિન્દ્રા કેપિટલ, મોર્ગન સ્ટેનલી, બેંક ઓફ અમેરિકા, એક્સિસ કેપિટલ સહિત દેશ વિદેશની 19 દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ બેંકોને લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. હવે વાત કરીએ, મોટો બીજો ધમાકો થયો છે. આખરે એનએસસીનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. 10 વર્ષની લાંબી રાહ બાદ મેગા આઈપીઓ માટે ડીઆરએચપી ફાઇલ થઈ ગયું છે.
ભારતીય મૂડી બજાર માટે વધુ એક ઐતિહાસિક અને લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ક્ષણ આખરે આવી ગઈ છે. દેશની સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડે આશરે 10 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ સત્તાવાર રીતે તેના મેગા આઈપીઓ માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કરી દીધું છે. વર્ષ 2001થી અત્યાર સુધી ભારતીય કેપિટલ માર્કેટમાં કેશ અને ઇક્વિટી ડેરિવેટિવ્સ બંને સેગમેન્ટમાં એક ચક્રી શાસન ભોગવતું એનએસસી વૈશ્વિક સ્તરે પણ અગ્રેસર છે. નાણાકીય વર્ષ 2026માં રોકડ ઇક્વિટી ટ્રેડિંગના વોલ્યુમમાં 11.38% અને ઇક્વિટી ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સમાં 51%ના જબરદસ્ત વૈશ્વિક બજાર હિસ્સા સાથે આ એક્સચેન્જ વિશ્વના સૌથી મોટા મલ્ટી એસેટ ક્લાસ એક્સચેન્જોમાં ટોચ ઉપર સામેલ છે. આઈપીઓને વૈશ્વિક સ્તરની સૌથી મોટી ફાઇનાન્શિયલ ઇવેન્ટ બનાવે છે. કંપની દ્વારા સેબી સમક્ષ રજૂ કરેલ દસ્તાવેજ અનુસાર આઈપીઓ સંપૂર્ણપણે ઓએફએસ છે, જે અંતર્ગત વર્તમાન શેરધારકો દ્વારા ₹1 ફેસ વેલ્યુ ધરાવતા કુલ 14 કરોડ અને 89 લાખ ઇક્વિટી શેર વેચાણ માટે મૂકવામાં આવશે. આમાં કોઈ ફ્રેશ ઇસ્યુ સામેલ નથી, એટલે કે વેચાણથી મળનારી તમામ રકમ સીધી શેર વેચનાર પ્રમોટર અને રોકાણકારોને મળશે. કંપનીમાં કોઈ નવું ભંડોળ નહીં આવે. સેબીના રેગ્યુલેશન હેઠળ બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા આવી રહેલા પબ્લિક ઇસ્યુમાં સામાન્ય રોકાણકારો માટે ખુશીના સમાચાર એ છે કે રિટેલ ઇન્ડિવિજ્યુઅલ બિલ્ડર્સ માટે ઓછામાં ઓછો 35% ઇસ્યુ આમાં પણ અનામત રાખવામાં આવ્યો છે. આ સિવાય ક્યુઆઈબી માટે વધુમાં વધુ 50% અને એનઆઈબી માટે 15% કોટા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે કંપનીના પાત્ર કર્મચારીઓ માટે ઇસ્યુ પછીની પેડઅપ કેપિટલના વધુમાં વધુ 5% સુધીનો વિશેષ એમ્પ્લોયી કોટા રાખવામાં આવ્યો છે. નાણાકીય મોરચે દેશના સૌથી મૂલ્યવાન એક્સચેન્જનું પ્રદર્શન અત્યંત મજબૂત અને આકર્ષક રહ્યું છે. નાણાકીય વર્ષ 2024માં કંપનીની કુલ આવક 16,352 કરોડ અને ચોખ્ખો નફો 8,406 કરોડ હતો. જે નાણાકીય વર્ષ 2025માં વધીને 19,176 કરોડ આવક અને 11,605 કરોડ નફાની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2026ના તાજેતરના આંકડા મુજબ કંપનીએ 18,713 કરોડની આવક સાથે 10,180 કરોડનો શાનદાર ચોખ્ખો નફો કર્યો છે. અને કંપનીના સ્કેલની વાત કરીએ તો એનએસસીના યુનિક રજિસ્ટર્ડ રોકાણકારોનો આધાર વર્ષ 2020ના 3.8 કરોડથી 26.93%ના બમ્પર સીએજીઆર સાથે વધીને 31 માર્ચ 2026 સુધીમાં 12.90 કરોડને પાર થઈ ગયો છે, જે ભારતના 90%થી વધુ પોસ્ટલ કોડ વિસ્તારને આવરી લે છે. હાલમાં આ પ્લેટફોર્મ ઉપર લિસ્ટેડ 2,978 કંપનીનું કુલ માર્કેટ કેપિટલ આશરે $411.25 ટ્રિલિયન જેટલું, ટ્રિલિયન રૂપીસ એટલે કે લાખ કરોડ જેટલું વિશાળ છે. આ ભારતીય શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો બેન્કિંગ સમૂહ ધરાવતો આઈપીઓ બનવા જઈ રહ્યું છે, જેના સંચાલન માટે કુલ 20 દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ બેંકોની વિશાળ ફોજ ઉતારવામાં આવી છે. આ કન્સોર્ટિયમમાં કોટક મહિન્દ્રા કેપિટલ, જેમ ફાઇનાન્શિયલ, આઈઆઈએફએલ કેપિટલ, મોતીલાલ ઓસવાલ, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ, એસબીઆઈ કેપ્સ, મોર્ગન સ્ટેનલી, ન્યુવામા અને સિટી ગ્રુપ સહિતની ટોચની વૈશ્વિક બેંકો લીડ મેનેજર તરીકે કામ કરી રહી છે. રોકાણકારો માટે આઈપીઓ ફક્ત એક્સચેન્જના શેર ખરીદવાની તક નથી, પરંતુ ભારતના ડિજિટલ ઇકોનોમી અને ફાઇનાન્શિયલ ગ્રોથ સ્ટોરીમાં સીધા ભાગીદાર બનવાની એક સંપૂર્ણ તક આવી રહી છે. અનલિસ્ટેડ માર્કેટમાં લાંબા સમયથી ધૂમ મચાવ્યા બાદ હવે સેબીની અંતિમ મંજૂરી મળતા જ આ ઇસ્યુની પ્રાઇસ અને ચોક્કસ તારીખો જાહેર કરવામાં આવશે. તો મિત્રો, શેરબજારના ઇતિહાસને સંપૂર્ણ બદલી નાખનારા બે સૌથી મોટા આઈપીઓ એટલે કે જીઓ પ્લેટફોર્મ્સ અને એનએસસીના સત્તાવાર ડ્રાફ્ટ પેપર બજારમાં આવી ગયા છે અને આગામી સમયમાં રોકાણકારો માટે કમાણીની મોટી તકો લઈને આવી રહ્યા છે. આ બંને મેગા આઈપીઓ અંગે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આ સાથે જો તમારા કે તમારા પરિવારના નામે આવી જ કોઈ પણ જૂની લિસ્ટેડ કંપનીના ફિઝિકલ શેર સર્ટિફિકેટ અથવા જૂના બોન્ડ ઘરમાં પડ્યા હોય તેને ડીમેટ ખાતામાં કન્વર્ટ કરવા બાબતે ડુપ્લિકેટ સર્ટિફિકેટ અટકાવવા કે વારસાઈ અંગે કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે યોગ્ય કાનૂની સલાહ સૂચનની જરૂર હોય તમે અમારો સીધો સંપર્ક કરી શકો છો. આવી જટિલ પ્રક્રિયાનો સચોટ અને વ્યાવસાયિક માર્ગદર્શન માટે આજે જ અમારો મોબાઈલ નંબર 74 909 23 288 પર અમારો સંપર્ક કરી શકો છો. બજારની આવી 100% પાકી અને સત્તાવાર માહિતી માટે અમારી ચેનલ માર્કેટ બુલેટિન અત્યારે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. આભાર. જોડાયેલા રહેજો.